સુરત શહેરમાં પણ ઈદ ઉલ ફિત્રની ઉજવણીનો માહોલ જોવા મળ્યો। શહેરના કતારગામ ઈદગાહ અને રાંદેર ઈદગાહ ખાતે સવારે ખાસ આયોજન કરવામાં આવ્યા, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એકત્ર થઈ ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી। નમાઝ પૂર્ણ થયા બાદ આસપાસમાં એકબીજાને ભેટીને ઈદની શુભેચ્છાઓ પાઠવતા આ પ્રસંગે લોકો એકબીજાને મીઠાઈઓ વહેંચી અને ગળે મળીને પ્રેમભાવ વ્યક્ત કર્યો। ઈદ ઉલ ફિત્રના મહત્વને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા વ્યાપક બંદોબસ્તની વ્યવસ્થા હતી। કાયદો અને સુવ્યવસ્થા જાળવવા માટે લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે ઈદગાહ વિસ્તારોમાં પોલીસ ટીમ તૈનાત હતી। ટ્રાફિક વ્યવસ્થાને પણ સુચારુ રીતે સંભાળવામાં આવી। આ તહેવારે ભાઈચારો અને એકતાનો સંદેશ આપ્યો છે। આજનો મારો સંદેશો હમણાં મારું પ્રવચન હતું ઈદગાહમાં, એમાં મેં બે વસ્તુ કહી કે આપણે દેશમાં એક ગરિમાની સાથે અને યુનાઇટ થઈને રહેવાનું છે અને મોહબ્બતથી રહેવાનું છે અને સારા મેનર્સ કેળવવાના છે ને આપણા નવયુવાનોને શિક્ષા અને ગ્રેજ્યુએશન કરવું જોઈએ। દેશની પ્રગતિની અંદર આપણે પાર્ટ લેવો જોઈએ અને અમે દેશના વફાદાર છીએ। દેશ માટે જે પણ કરવું હશે તે અમે કરવા માટે તૈયાર છીએ, એવો આજનો મારો સંદેશ છે। અત્યારે યુદ્ધ દરેક જગ્યા ઉપર થઈ ગયું, આમ જોવા જઈએ તો અશાંતિ કહી શકાય યુદ્ધના હિસાબે। આજે મારો પેગામ એ હતો કે જ્યાં અશાંતિ છે આખી દુનિયાની અંદર, તેના માટે પ્રાર્થના કરવામાં આવી और પ્રાર્થના એ કરવામાં આવી કે આ અશાંતિ દૂર થાય। કારણ કે કોઈ પણ ફેસલો કરવો હોય તો લડાઈથી નહીં થાય, એને ટેબલ પર બેસીને જ હંમેશા હલ કરવો પડ્યો। મોટા મોટા યુદ્ધો થયા પણ છેલ્લે ટેબલ પર બેસીને જ એ મસલો હલ થયો। આજે પણ અમે એવું જ વિચારીએ છીએ કે આ જંગો ખતમ થાય, આ મોંઘવારી ખતમ થાય, આ પેટ્રોલના ભાવો નીચે આવે અને સામાન્ય માણસ સારી રીતે જીવન ગુજારી શકે। એના માટે દેશમાં નહીં આખી દુનિયામાં શાંતિની લહેર હોવી જોઈએ।